અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. અમરેલી ન્યૂઝ. સાવરકુંડલામાં 5100 શ્રીફળ કીડિયારું અભિયાન દ્વારા અબોલ જીવોની સેવાનો ભગીરથ પુરુષાર્થ, અશ્વમેધ યજ્ઞ સમાન પુણ્યનું ભાથું. ચૈત્ર નવરાત્રિના પવિત્ર અવસરે તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે શ્રદ્ધાળુઓ દ્વારા જીવદયાની પ્રાચીન પરંપરા ઉજવાઈ. સાવરકુંડલા. ભારતીય સંસ્કૃતિમાં જીવદયા એ જ પરમો ધર્મ અને વસુધૈવ કુટુંબકમની ભાવના વણાયેલી છે. આપણા સનાતન ધર્મમાં અબોલ જીવોની સેવાને સાક્ષાત નારાયણની સેવા માનવામાં આવી છે. આ જ પરંપરાને જીવંત રાખતા સાવરકુંડલાના તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ આશ્રમ પરિવાર દ્વારા પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી રામસુંદરદાસ બાપુના દિવ્ય આશીર્વાદથી 5100 શ્રીફળ કીડિયારું અભિયાનનું અત્યંત ભક્તિમય વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્ર નવરાત્રિ અને ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં શુદ્ધ ગાયનું ઘી, ગોળ, સાકર, તલ, સિંગદાણા અને પંચરત્ન સમાન 5 પ્રકારના ધાન્યના લોટના મિશ્રણથી તૈયાર કરાયેલા શ્રીફળ ભાવિકોને પ્રસાદ રૂપે વિનામૂલ્યે અર્પણ કરવામાં આવ્યા હતા. ધર્મપ્રેમી ભાઈઓ, બહેનો અને બાળકોએ મોટી સંખ્યામાં આશ્રમ પર રૂબરૂ આવી આ સેવાકીય પ્રસાદીનો લાભ લીધો હતો. આ શ્રીફળોને પોતપોતાના ખેતર, સીમ કે નિર્જન જગ્યાએ પધરાવીને લાખો કીડીઓના જઠરાગ્નિને તૃપ્ત કરી અશ્વમેધ યજ્ઞ જેવું અનંત પુણ્ય મેળવવાનો લહાવો લીધો. હાલ અત્યારે ચૈત્ર મહિનાની નવરાત્રિ ચાલુ છે અને આપણી પરંપરા રહી છે કે કીડીને કણ ને હાથીને મણ, એટલે કીડીને કણ માટે આ શ્રીફળ અમે બનાવ્યા છે 5100, જેમાં ઘી, 5 પ્રકારના લોટ એને શેકી આમાં તલ નાખ્યા છે, સિંગદાણાનો ભૂકો નાખ્યો છે, ટોપરા પાવડર નાખ્યો છે અને એવી રીતે અમે આ